નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ વદ ચોથ, શુક્રવાર, તારીખ 16/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:13. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ કામ કરો તો એને પાયાથી મજબૂત કરીને કરજો, ચોક્કસ તમને ફાયદો થશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજનો જન્મેલું બાળક જ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ જાણકાર હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આપણે જે કર્મ કરીએ છીએ એનું ફળ આપણને અચૂક મળે છે. તો જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન પાસે માફી માંગવાની જરૂરિયાત નથી રહેતી, પણ આ સમયે સદબુદ્ધિ અને સહનશીલતા મળે એવી પ્રાર્થના આપણે ભગવાનને કરવી જોઈએ. કારણ કે આપણે જે કર્મ કર્યું છે એનું જ ફળ મળવાનું છે ને, તો એને સહન કરવાની શક્તિ માંગો અને સદબુદ્ધિ માંગો કે બીજી વાર આવું કાર્ય હું નહીં કરીશ. બહુ મહત્વની વાત છે. બાકી ભૂલ કર્યા પછી જો માફી માંગવાથી કર્મ આપણું માફ થઈ જતું હોય ને તો દરેક જણ રોજ પાપ કરે ને રોજ માફી માંગે. એવું નથી. કર્મનું ફળ તો મળે જ છે, તો એને સહન કરવાની શક્તિ અને ફરીવાર ન કરીએ એવી સદબુદ્ધિ ભગવાન પાસે આપણે માંગવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ખીલ થાય આપણા ગાલ પર અને બહુ લાંબા સમય સુધી એ મટતા ન હોય ને તો મીંઢળ લેવાનું. મીંઢળ અને દૂધની મલાઈ ભેગા કરીને પથ્થર પર ઘસો અને જે લેપ તૈયાર થાય ને એ તમારા ખીલવાળા ભાગ પર લગાડો, ખીલ મટી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો ઉપાય. આજે છે ને આપણે આપણી કરેલી ભૂલ પર ધ્યાન આપવાનું છે ને એને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને બીજી વખત એ ભૂલ આપણે કરીએ નહીં અને ફરીવાર જીવનમાં એને સુધારવાનો સમય આવે નહીં. તો આપણી ભૂલ જ્યારે આપણે સુધારતા થઈ જઈએ ને ત્યારે આપણામાં રહેલી કમીઓ દૂર થઈ જાય છે. તો આજે આપણે આ જ કામ કરવાનું છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં સારો એવો સુધારો આવતો દેખાય છે. ઘણા દિવસથી અટકેલા પૈસા પ્રાપ્ત થાય, ઉઘરાણી આવી જાય અને આર્થિક બાબતમાં કંઈક નવા રસ્તાઓ આપણે ખોલી શકીએ. આજે પરિવારમાં પણ શાંતિનો અનુભવ થાય અને આજે પારિવારિક કામોમાં પણ આપણે આગળ વધી શકીએ. આજે કોઈ અઘરું કામ હાથમાં લઈએ તો એનો સકારાત્મક ઉકેલ આપણે લાવી શકશું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. જો આજે આરોગ્ય સાચવવામાં તમે નિષ્ફળ થયા તો તમારા હાથમાં આવેલી સારામાં સારી તક તમે આજે ગુમાવી શકો છો. વૃષભ રાશિવાળાએ આજે પોતાના નકારાત્મક વિચારોથી દૂર રાખવાની છે. આજે તમારી જાતને તમારે જાતે સંભાળવાની છે અને ખોટા વિચારોથી દૂર રાખીને એને આગળ વધારવાના રસ્તા ખોલવાના છે. આજે દિવસની શરૂઆત કોઈક સારા ધાર્મિક કાર્યથી કરશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં કોઈ નવા માણસની ઓળખાણ થાય જે આપણા માટે લાભકર્તા સાબિત થાય, એની સલાહ સૂચન આપણા માટે ઉપયોગી સાબિત થાય. આજે તમારી નાણાકીય પરેશાની તમે જાતે દૂર કરી શકશો. આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેશો તો વધુ ફાયદો મળે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા દિવસથી વિચારીને જે બેઠેલા છો તેવા કાર્યો આજે તમે અમલમાં મૂકી શકશો અને એમાં સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે કર્ક રાશિવાળાની આર્થિક પરિસ્થિતિ થોડી વધુ મજબૂત બનતી દેખાશે. પણ મિત્રો, આજે બહુ જ ચોક્કસ ધ્યાન રાખવાનું છે, ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય ન લેવાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાના
કુટુંબનો જે સંપ છે તેને જાળવી રાખવાની કોશિશ કરવાની છે, કુટુંબને એક કરવાના પ્રયત્ન કરવાના છે. આજે તમારે ગૃહસ્થ જીવનના મતભેદ પણ ટાળવા જરૂરી છે. આજે સિંહ રાશિવાળા માટે એક ફાયદાનું કામ પણ થઈ શકે છે. ઘણા દિવસથી પડેલું પડતર કામ જો તમે હાથમાં લો છો તો આજે એ કામને તમે પૂર્ણ કરી શકશો અને એમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજે સિંહ રાશિવાળાને સાસરી પક્ષથી સારો સમાચાર મળી શકે છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે હરીફાઈથી બચવાનું છે, હરીફોથી બચવાનું છે. આજે આ બંને કામોમાં તમે કોઈ ખોટી રીતે સમય બરબાદ નહીં કરતા, નહીં તો તમારું સારું કામ અટકી જશે ને તમે પાછા પડતા દેખાશો. આજે આપણે હરીફાઈ પર ધ્યાન જ નથી આપવાનું, એ લોકોને છૂટા મૂકી દો. આપણે આપણા કામ પર ધ્યાન આપો. આપણું કામ મહત્વનું છે પૂર્ણ કરવામાં, બરાબર? બીજાની હરીફાઈ આપણે બિલકુલ પણ આજે કરવાની નથી. અને આ કામ આજે કરશો ને તો તમે ધારેલી સફળતા ચોક્કસ મેળવી શકશો. આજે પરિવારમાં પણ બને ત્યાં સુધી મન દુઃખ ટાળવું જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. નોકરિયાતોને કોઈ ફેરફાર આવતો દેખાય છે અને વ્યાપારિક મિત્રોને સહકાર્યકરોનો સારો સાથ મળે અને ચોક્કસ રીતે આજે મહત્ત્વના કામોને તમે ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરી શકો. તુલા રાશિવાળાએ આજે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખાસ ધ્યાન આપવાનું છે. ખોટી જગ્યાએ પૈસા રોકાઈ ન જાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં ગતિ આવતી દેખાય છે. ઘણા દિવસથી જે ધીમા કામો ચાલે છે એમાં આજે ગતિ આવે અને અચાનક સારી પ્રગતિના રસ્તે આપણે આગળ નીકળી જઈએ. પણ આજે આપણે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે ભાઈ ધીરજના ફળ મીઠા. આપણે થોડી ગતિ મળે તો આપણે દોડવા માંડીએ એવું નથી કરવાનું. ધીરે ધીરે આપણે આગળ વધશું, ચોક્કસ આપણે સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે કોઈની પણ સાથે વાદ વિવાદ કરવો નહીં. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કામનું ભારણ વધતું દેખાય છે ને આને કારણે થોડો માનસિક થાક આપણે ભોગવવો પડે. આજે તમે વ્યાપારિક કામોમાં ખૂબ સારું કામ કરી શકશો. આજે દિવસ વ્યસ્તતાથી ભરેલો રહેશે તો આજે કામકાજમાં થોડી ચોકસાઈ રાખજો અને સમજી વિચારીને નિર્ણય લઈને આગળ ચાલજો. આજે દિવસના અંતે આપણે આપણી માનસિક ચિંતાઓ ઓછી કરી શકીશું. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવે, નવી યોજનામાં આગળ વધવાનો મોકો મળે અને ચોક્કસ આજે તમે જો આને ઝડપવામાં સફળ થયા તો આજે
પ્રગતિનો પંથ આપણે જાતે કંડારી શકીશું. મકર રાશિવાળા આજે મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકશે, તો એની પર પૂરતું ધ્યાન આપજો અને આગળ વધો. પણ મિત્રો આજે ઉતાવળમાં આર્થિક વ્યય વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળા માટે આજે જૂના મિત્રો તરફથી કોઈ સહાય મળવાની શક્યતાઓ દેખાય છે. પણ મિત્રો હું અહીંયા વાત કહીશ કે વખાણેલી ખીચડી દાંતે ના વળગે એનું ધ્યાન પણ આજે તમારે રાખવાનું છે. આજે આર્થિક બાબતમાં કોઈ નવો માર્ગ શોધવામાં આપણે ઉલટા ન પડીએ એની કાળજી ચોક્કસ રાખવી જોઈએ. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે સામાજિક કામોમાં તમને સારી નામના મળે અને આ નામના તમને ભવિષ્યમાં ઉપયોગી થાય. આજે આર્થિક બાબતોમાં સાચવીને નિર્ણય લઈને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદાઓ થશે. આજે ઉતાવળમાં લીધેલું પગલું આપણને નુકસાન પહોંચાડી શકે છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.